ગામ રવિયા કોરડા. ધાનેરામાં આવ્યું? હા, ધાનેરામાં આવ્યું. શું પરિસ્થિતિ છે અત્યારે લોકસભાની? દર લોકસભાની ચૂંટણી તો એમ બીજેપી આવે તો સારું એમ, પાણીની નેરબેર લાવે તો. પાણીનો મોટો પ્રશ્ન અમારે પાણીનો છે. કેટલા ફૂટે પાણી? પાણી તાર 900 ફૂટ છે, 900,000 ફૂટે પાણી મળે. 1200 ફૂટના બોર કરે તો પાણી આવતો નથી અમુકમાં. વચ્ચે કંઈક પાઇપલાઇન થી નાખવાનું તો હજુ કંઈ નખાણી નથી. પાઇપલાઇનનું કામ તો ચાલુ? હજુ અમારા તો ધાનેરા તાલુકામાં તો કંઈ નથી થયું. અમારે તો માવજીભાઈ જ ધારાસભ્ય. હા, અમારા માવજીભાઈ. કેવી કામગીરી? માવજીભાઈનું કામ કર્યું તો કોઈ હજુ આપણે લાગ્યું નથી, અસર નથી કરી કે એમ ચાલુ કર્યું એમ કામ કંઈ. આ લોકસભા છે, આમાં કોંગ્રેસમાંથી ગેનીબેન મેદાનમાં ઉતર્યા છે, સામે રેખાબેન ચૌધરી, બે મહિલાઓ વચ્ચે ટક્કર છે. શું લાગે છે પરિસ્થિતિ? આ વખતે લાગે તો શું એમાં જાતિવાદ વધારે લાગે તમને. હા, જાતિવાદમાં કોઈ પરિચય અમને કોઈ આગળ વિકાસ થાય એવો લાગતો નથી કે બધું જાતિવાદ ઉપર ચાલે ચૂંટણી. ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ છે જિલ્લામાં અને ચૌધરી સમાજનું પણ છે, અને બંને ઉમેદવારો એક ઠાકોર સમાજમાંથી છે, એક ચૌધરી સમાજ. અમારે અહીંયા બધા બનાસકાંઠામાં આપણે એક જ છે, મેન જાતિવાદ છે. જાતિવાદ છોડે તો કંઈ આગળ થાય, બાકી કંઈ થાય એમ લાગતો નથી અમને. જાતિવાદે અટક્યું છે એમ? જાતિવાદે અટકેલો છે, બાકી કોઈને કંઈ પડ્યું નથી કે આપનો કોઈ ભલો થાય એવો કોઈને વિચાર નથી. ઓકે.